અમરેલીની જ્ઞાનદીપ સ્ટેશનરીમાં સરકારી પુસ્તકોના વેચાણનો મામલો આવ્યો સામે। અમરેલી જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી પહોંચ્યા। અમરેલીમાં સરકારી પાઠ્યપુસ્તકોના વેચાણનો મામલો સામે આવ્યો છે, ત્યારે અમરેલીના જ્ઞાનદીપ સ્ટેશનરીમાં રાજ્ય સરકાર દ્વારા વિનામૂલ્યે આપવામાં આવતા પાઠ્યપુસ્તકનું વાલી દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યું હતું। વાલી સુરેશભાઈ સુહાગિયા દ્વારા પોતાના બાળક માટે પાઠ્યપુસ્તકની ખરીદી કરવા ગયેલ હોય તે સમયે વાલીને ધ્યાને આવતા વાલીએ અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીને કોલ કરીને જાણ કરવામાં આવી હતી। ત્યારે સુરેશભાઈ સુહાગિયાએ જણાવ્યું હતું કે આજરોજ અમરેલી ખાતે આવેલી જ્ઞાનદીપ સ્ટેશનરી ખાતે હું મારા દીકરા માટે ધોરણ 10ના પાઠ્યપુસ્તકો લેવા આવેલ હોય, ત્યારબાદ પાઠ્યપુસ્તકની ખરીદી બાદ બિલ બનતું હોય ત્યારે મારે ધ્યાને આવ્યું કે ગુજરાત સરકાર દ્વારા જે વિનામૂલ્યે પાઠ્યપુસ્તક આપવામાં આવે છે તેનું આ સ્ટેશનરી દ્વારા વેચવામાં આવ્યા હતા। મારા ધ્યાને આવતા અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીને ફોન કરીને જાણ કરી હતી। 30 મિનિટથી પણ વધુ સમય વીતી ગયા છતાં કોઈ અધિકારીઓ સ્થળ પર આવ્યા ન હતા। વધુમાં સુરેશભાઈ સુહાગિયાએ જણાવ્યું હતું કે સ્ટેશનરીના માલિક સાથે ચર્ચા કરતા કહ્યું હતું કે કૌશિકભાઈ વેકરિયા સાથે પણ મારે અગાઉ આ બાબતે ચર્ચા થઈ ગઈ છે। આમાં કંઈક ને કંઈક રાજ્ય સરકાર પણ સંડોવાયેલું હોવાના વાલીએ આક્ષેપ કર્યા હતા। ઘણી વખત તો અનેક બનાવો સામે આવતા હોય છે, નકલી વસ્તુઓ કે પછી કે સરકારની વસ્તુઓ વેચાતી હોય ત્યારે વાલીએ અમરેલીના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાને એક અપીલ કરી છે કે જો તમારા આમાં કંઈ હાથ ન હોય તો તમે આ સ્ટેશનરી ચલાવનાર સામે યોગ્ય કાર્યવાહી કરી પગલાં ભરવામાં આવે તેવી સુરેશભાઈ સુહાગિયા દ્વારા અપીલ કરવામાં આવી હતી। મારું નામ સુરેશભાઈ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ અમરેલી ખાતે આવેલી આ જ્ઞાનદીપ સ્ટેશનરી છે, ત્યાં 10મા ધોરણના પુસ્તકો લેવા અમે આવેલા હતા। તો પુસ્તકો લીધા એટલે એણે અમને બિલ બનાવીને દીધું। એની અંદર ગુજરાત રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના જે વિનામૂલ્યે વિદ્યાર્થીઓને આપવાના પુસ્તકો હોય એ પુસ્તકોનું વેચાણ થતું ધ્યાને આવ્યું એટલે ડીઓને પણ ફરિયાદ કરવામાં આવી છે। અડધો કલાક ઉપરનો સમય વયો ગયો, ડીઓ પણ હજી અહીંયા આવેલા નથી અને અહીંયા તપાસ કરી તો જે સ્ટેશનરીના માલિક છે એ એમ કહે છે કે આ પુસ્તકો વિશે તમારે કૌશિકભાઈ વેકરિયા જોડે પણ 10 દિવસ પહેલાં વાત થયેલી હતી। એટલે આમાં ક્યાંક ને ક્યાંક રાજ્ય સરકાર પણ સંડોવાયેલી હોય એવું લાગે છે, કારણ કે વારંવાર નકલી વસ્તુઓ પકડાય છે, કાંઈ ને કાંઈક ગવર્મેન્ટની વસ્તુઓ વેચાતા ની પકડાય છે। તો સ્ટેશનરી જે અમરેલી જિલ્લામાં આવેલી છે ને એના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના દંડકશ્રી છે કૌશિકભાઈ વેકરિયા। તો આ સ્ટેશનરીવાળો જે છે એ ભાઈ કૌશિકભાઈનું નામ લે છે। તો આપના માધ્યમથી હું કૌશિકભાઈ સુધી પણ આ સંદેશ મોકલવા માંગુ છું કે જો આમાં તમારો કંઈ હાથ ન હોય તો આની સામે તમે પણ કડક પગલાં ભરો, કેમ કે ભાઈ દ્વારા આપનું નામ દેવામાં આવેલું છે ને ડીઓને પણ આપના દ્વારા ઠપકો આપવામાં, કારણ કે અડધો કલાક પોણો કલાક થઈ જવા છતાં ડીઓ પણ હજી સ્થળ ઉપર આવેલ નથી। ડીઓને કીધું હતું કે તમે પહેલાં લેખિત ફરિયાદ કરો, એટલે અમે અહીંયા ત્યાં લેખિત ફરિયાદ કરવા જઈએ ત્યાં અહીંયા પુસ્તકો જે હોય તે સગે વગે થઈ જાય। એટલે આ રીતનું અત્યારે તંત્ર ચાલતું આવેલું છે અને આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં ક્યાંક ને ક્યાંક કોઈ પણ જગ્યાએ તમે જાઓ ત્યાં જગ્યાએ ભ્રષ્ટાચાર કોઈને કઈ રીતે આચરાતો જોવા મળે છે। એમાં એક ભ્રષ્ટાચારનું મોટામાં મોટું ઉદાહરણ છે કે જે ગરીબ અને જરૂરિયાત વર્ગના જે બાળકો છે એના પુસ્તકો છે એ આજે ખુલ્લેઆમ વેચાઈ રહ્યા છે અમરેલીની અંદર। અત્યારે તો અમને તો 2 વિષયના પુસ્તકો આપવામાં આવેલા હતા, એટલે અંદર તપાસ કરવામાં આવે તો કયા કયા વિષયના બીજા પુસ્તકો પણ હજી મળી શકે। મારું બાળક અહીંયા તરવડા ગુરુકુળમાં છે। ના, અમે પુસ્તકો લેવા માટે ખાલી નીકળેલા, એટલે અહીંયા સ્ટેશનરી પરથી મેં માંગ્યા કે પાઠ્ય પુસ્તકો જે હોય એમને આપો। આ બારામાં વધુમાં સ્ટેશનરીના માલિક રાજુભાઈએ જણાવ્યું હતું કે આજરોજ એક વાલી પોતાના બાળક માટે પાઠ્યપુસ્તકની ખરીદી કરવા આવેલ હોય ત્યારે અમારી પાસે 2 નંગ પુસ્તક હોય તે પાઠ્યપુસ્તક રાજ્ય સરકાર દ્વારા સરકારી શાળાઓમાં ભણતા બાળકો માટે વિનામૂલ્યે આપવામાં આવતા હોય છે। સ્ટેશનરીના માલિક દ્વારા બચાવમાં કહેવામાં આવ્યું હતું કે તે બાળકો અમને આ પુસ્તકો આપી જાય છે અને લખવા માટેના ચોપડાઓ પુસ્તકો લઈ જાય છે, તો શું નવા પાઠ્યપુસ્તકો બાળકો દ્વારા વેચવામાં આવે છે? તો શા માટે સ્ટેશનરીના માલિકો દ્વારા ખરીદી કરવામાં આવે છે? શું આમ સ્ટેશનરીના માલિકોને સરકારનો કોઈ જ ડર નથી? સ્ટેશનરીના માલિક દ્વારા પોતાની ભૂલ મીડિયા સમક્ષ સ્વીકારવામાં આવે છે, તો આ ચોપડાની ખરીદી સમયે કેમ આ વાત ધ્યાને ન આવી કે ગુજરાત સરકારના વિનામૂલ્યે ચોપડા શાળાઓમાં આપવામાં આવે છે તેની ખરીદી ન કરવી જોઈએ? 30 મિનિટ બાદ જિલ્લા શિક્ષણ વિભાગમાંથી અધિકારીઓ તપાસ માટે સ્થળ પર આવે છે ત્યારે જે સ્ટેશનરીના માલિક દ્વારા કહેવામાં આવે છે કે મારી પાસે ફક્ત 2 જ પુસ્તકો છે, તો શા માટે અધિકારીઓ દ્વારા તેનું વાતનું માન રાખીને અંદર ચેકિંગ ન કરવામાં આવ્યું? શું સ્ટેશનરીના માલિકને શિક્ષણ વિભાગના અધિકારીઓની મિલીભગત હશે? આવી ઘણી સ્ટેશનરીઓ છે કે જ્યાં સરકાર માન્ય પુસ્તકોની લેવેચ થતી હશે, તો આ સ્ટેશનરીના માલિકો સામે ક્યારે કાર્યવાહી થશે? જ્યારે જિલ્લા શિક્ષણ વિભાગમાંથી આવેલા અધિકારીઓને પૂછવામાં આવેલ કે કેમ સ્ટેશનરીમાં અંદર તપાસ કરવામાં ન આવી, કેમ ફક્ત સ્ટેશનરીના માલિક દ્વારા જ કહેવામાં આવ્યું તેટલા જ પુસ્તકો
લઈને વધુ તપાસ માટે જિલ્લા શિક્ષણ અધિકારીને આપવામાં આવશે. એની શું ખાતરી કે અંદર બીજા પુસ્તકો નહીં હોય? કે શું અધિકારીઓને સરકારના પૈસાનો આમ જ બેફામ વેપાર થવા દેવાનો છે કે સરકારમાં આવતી વસ્તુઓને વેચી નાખે? ત્યારે જિલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓને પૂછતા અધિકારીઓએ ચાલતી પકડી હતી ને કહ્યું હતું કે હવે પછી આવશું. લોકમુખે એવું ચર્ચાઈ રહ્યું છે કે જો 2 પુસ્તકો મળ્યા ત્યારે ચેકિંગ ન કર્યું તો પછી હવે શું અધિકારીઓ ચેકિંગ કરવાના છે? અને હવે જો ચેકિંગ આવે તો કે અન્ય પુસ્તકો મળશે કે નહીં? કેમ કે ત્યાં સુધીમાં તો સ્ટેશનરીના માલિક દ્વારા અન્ય પુસ્તકોને સગેબગે કરી દેવામાં આવ્યા હોય. હવે તો આવનારો સમય જ બતાવશે કે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સ્ટેશનરીના માલિક સામે કડક પગલાં ભરવામાં આવે અને સરકારની વસ્તુઓનું વેચાણ કર્યું હોય તેની સામે કાનૂની કાર્યવાહી. અને જો અમરેલી જિલ્લામાં અન્ય પણ જગ્યાએ સરકાર માન્ય પાઠ્યપુસ્તકનું વેચાણ થતું હોય તેના પર પ્રતિબંધ મૂકી અને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. રિપોર્ટિંગ બાય જૈનિક સોજિત્રા, અમરેલી. જ્ઞાનદીપ સ્ટેશનરી માર્ટ, અમરેલી. આજ રોજ પાઠ્યપુસ્તક અંગે એક વાલીશ્રી પાઠ્યપુસ્તક લેવા આવેલા ત્યારે અમારી પાસે 2 નંગ પુસ્તક જે ગુજરાત સરકાર તરફથી બાળકોને ફ્રીમાં આપવાના હોય છે એ પુસ્તક મારી પાસે હતા. એ પુસ્તક અમોને એપ્રિલ અને મે અને જૂન મહિનામાં બાળકો જે સેકન્ડ હેન્ડ પુસ્તકો વાપરે છે, સરકારી સ્કૂલોમાં પુસ્તકો બાળકોને ફ્રી આપવામાં આવે છે. એ ફ્રી પુસ્તકો અમને પરત આપી જાય અને સામે લખવાના ચોપડા 150-200 પેજના લીટીવાળા ચોપડા લેવા આવે એટલે એ ગરીબ બાળકોને પાસેથી અમે એ 2 પુસ્તક લીધેલા અને એ મારી દુકાનમાંથી મળેલા છે. એ બદલ હું ક્ષમા માગું છું. અને ભવિષ્યમાં જે 10મું ધોરણ જે આ વર્ષે વર્ષ 23-24ની અંદર સરકારી પુસ્તક તમે ખરીદી કરી છે એ અમારી ભૂલ છે. હા, તમે બાળકોની નોંધ કરી છે કે નહીં? એવી નોંધ નથી કરી, અમારી ભૂલ છે. ખરેખર આ પુસ્તક અમારે રખાતા જ નથી, લેવાતા જ નથી. એ હવે મને ખ્યાલ આવ્યો કે આ પુસ્તક ખરેખર અમારાથી લેવાતા નથી. એ બદલ હું દરગુજર છું અને આ ભવિષ્યમાં આવી ભૂલ. વાલીનું કહેવાનું છે કે તમારે કૌશિકભાઈ વેકરિયા સુધી શું વાત થઈ હતી? કૌશિકભાઈ વેકરિયા સાથે એવી ચર્ચા અગાઉ થયેલી અમારે કે આવા પુસ્તકો માર્કેટની અંદર કોઈ બાળકો વેચવા આવે તો ન લેવા. તમે ખુદે કૌશિકભાઈ જોડે ટેલિફોનિક ચર્ચા કે રૂબરૂ પહોંચ્યા કરેલી? નહીં, અમે એક પ્રસંગમાં ભેગા થયેલા ત્યારે ચર્ચા થયેલી. કૌશિકભાઈ શું કીધેલું? આ વસ્તુ ક્યાંય થવી ન જોઈએ. આ વસ્તુ ક્યાંય થવી ન જોઈએ. આ પુસ્તક મારી પાસે એપ્રિલ મે મહિનામાં જે બાળક લેવા માટે આવ્યું હતું એ વખતે મારી પાસે પડેલા છે. અત્યારે તમારું કહેવાનું માત્ર 2 પુસ્તક જ છે? હા, અમારી પાસે મારી દુકાનમાં 2 જ પુસ્તક નીકળશે. મારી પાસે બીજા પુસ્તક હતા એ કાયદેસર ગુજરાત સરકારના વેચાણના પુસ્તક હતા જે આપના પ્રતિનિધિએ જોયેલા છે. મારી આખી દુકાનમાંથી 2 જ પુસ્તક નીકળ્યા. હા, પુસ્તકો અંદર ચેક કરવામાં ન આવ્યા. અત્યારે ચેકિંગ કેમ ન કરવામાં આવ્યું? આ સ્ટેશનરીવાળા પાસેથી પુસ્તકો લેવા તો અંદર બીજા પુસ્તકો છે કે નહીં ચેક કેમ ન કરવામાં આવ્યું? શું બીજા અંદર પુસ્તકો સરકાર માન્યના છે કે નહીં ચેક કેમ ન કરવામાં આવ્યું? ચેક કરે, હવે વધારે તપાસ કરશે એટલે આવશે. તો અત્યારે ખાલી એમને એ લોકોએ કીધું એટલે ખાલી લઈને વહી આવ્યા. અમારા સાહેબની સૂચના પ્રમાણે હમણાં તપાસ કરવા આવશે. જ્યાં સગ્યા વગ્યા પુસ્તકો થઈ જાય તેની જવાબદારી કોની?